આ કળિયુગમાં આપણે શું શક્તિઓ લઈને આવ્યા હોઈએ. હું એમ નથી કહેતો બધા માટે, પરંતુ સામાન્ય ભાવે કહું છું. ધીરુભાઈ બરોબર છે, સામાન્ય ભાવે કહું છું. દરેકને પોતપોતાના પ્રારબ્ધ અને પ્રાકૃત ગુણોના આધારે જે ત્રણ ગુણો પર રહેલું છે, સત્વ, રજસ અને તમસ, અને જેનું બાહ્ય સ્વાસ્થ્ય, દેહ સ્વાસ્થ્ય, શરીર સ્વાસ્થ્ય કહ્યું છે વાત, પિત્ત અને કફ. અને એ ત્રણમાં ગડબડ થઈ ગઈ તો જ્ઞાની પુરુષ, તે વખતે જ્ઞાની પુરુષ કોઈને નહીં દેખાય, પણ જો એમને જ્ઞાની પુરુષ છે એવું સમજાશે, સમજાઈ ગયું હશે ને, તો પણ એમાં પણ એ ચડિત નહીં થાય, ત્યારે એને દાદાના દર્શન થયેલા ગણાશે. સનેપાત થયેલા એવા જ્ઞાનીને સનેપાત થયેલા ના જુએ તો પછી એ કયું દર્શન? એ તો ઉત્તમ દર્શન છે. તો આપણે વ્યવહારમાં આપણે એકબીજાની આ વસ્તુ કેટલી જે વ્યવહારના ધર્મોમાં ને સંત પુરુષો બધામાં પણ કાથા, કુથલી, નિંદા, આ ભાઈ એ બધું કેટલું બધું કહ્યું છે, છતાં પણ આવું આજ બહુ સમજવા જેવું છે. અને મહાત્માઓ તો ખાસ બહુ જવાબદાર છે. મહાત્માઓ બોજાથી મુક્ત થયેલા, હું ને મારાપણાના બોજાથી મુક્ત થયેલા. કેવા? છતાં જે બોજો કોઈને લાગતો જ નથી અને બોજાના ભારમાં જીવે છે. બધા લાગે છે બધાને કે ઢસડો છે છતાં બોલાતું નથી, વેટ છે છતાં બોલાતું નથી. બોલો, કારણ કે મને સંસ્કૃત આવડે છે, હું ગીતાના પાઠ શ્લોક બધું બોલી શકું છું. આવું ચાલે છે.